ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જો કરો યુવિકા રો લે લે રી જો બાજુ આઈ રી યુવિકા હાય જો ભૂઈ મે લે એટલે બધું ખાઈ જાય છે એટલે ના ના મેં ગોરી આમ નાખી દીધી. હાય જો હું કામ કરું ને એટલે મેં પડી રહી વધારે વધારે પડી જવાય બેટા. હાલ લવ લો હેઠ બોલતા જીવતા. જો ગાઈસ આ યુવિકા રહી રીહોની છે મને એમ કહે છે કે તેરી નથી બેસી રહ્યો. આ જોઈએ ખાવાનું ચાલુ છે. બોલજે મમ્મા કહેજે. આ રાજવીર છે અમારો ભાઈલો. સાનવી વાત અદા ભાઈલો એટલે હા એ સાનવી છે. જો રાજવીર ને જાણ કરતી ને તૈયાર કરીએ ઓ સ્ટાર્ટિંગ જો વિચારા વાળી છે ને યુવિકા મન ઓ હું સકે આઈ દીકરી ચાસ આઈ દે મમ્મી મને ના જા જા કંદે ની વાત ના બોલો તો જો રાખો અમે ને હા ભાઈ એ રાધે તું જ જા રંબા લઈને જા. ટાટા. આજે તો બે મજૂર આવ્યા છે અને મકાઈ નેદવાનું ચાલુ છે એટલે આપણે જઈએ કન અને જોઈએ શેડા તો જેટલું નેદી. જો ગાઈસ આવી જશે આપણે મકાઈ કન બતાવું મકાઈ ને તો ખાયું બી કા હે પાપા કે બોલો છે પાપા. જો ગાઈસ મકાઈ આ મારી મકાઈ છે. શક્કરિયા કાઢવાનો વર્ગ એટલે પછી થઈ જશે મકાઈ નેદવાનું. તો મુન્ના બે તો કરીએ એટલે બે મજૂર કરે છે નેદાઈ અને પછી ખાતર નાખીને પાણી વાળી દે. હાય જાય બધા વિડીયો ઉતાર આજે પેલા નરેન્દ્ર જમવા કઈ નેદવાનું ચાલુ છે. કઈ નેદાઈ ગયા આટલી નેદી અને બાકી ગાઈસ ઘેર આવી ગયો છીએ. ઘુમાઈ છે તું ઘાડજો ઊંઘી જાય એટલે બસ મારે કામ કરવાનું છે. ચેન્ની રીહોની હતી ચેન્નીએ ખેતરમાં જઈ અને થોડી વાર ફેવરી આવી એટલે રમવા માંડી ઊંઘી જા એટલે હું કાઢી દે.
જો ગાઈસ યુવી કામ ગીચી છે આમાં આપણો આ લીધું છે બાલું વેન લઈએ શાક બનાવવા માટે વાલું રહેશે એના પર મોલો આવી જશે એટલે બગડી જશે બધું શાક શું શાક બનાવી જોઈએ થોડી એ વેની લઈએ ચાલો વેન નહીં આવે મોલો આવી જશે કોનો નો વેની ધોઈ નાખ પેલા 2 વખત ધોઈ નાખ પછી મોલો ઉપર પર બધું વેની કપડા જો ગાઈસ આટલા છે આજે બહુ બગડી ગયું બહુ જ બગડી ગયું જો બધું બહુ જ કાર મેસ થઈ જશે પેલા બહુ મોડું આવી જશે આજે નરેનની ફરમાઈશ છે કે વાલોડિયાનું શાક બનાવો અને બાજરીના રોટલા એટલે એની ગાઈસ વાલોડ વેણીને ધોઈ નાખશું 2-3 પાણી પછી મોલો જતો રહે આવી આલુ બીજા લાલ દોના હે પાકી જાય ને એટલે એવી લાલ થઈ ડેટી વાઈસ 2 કે 3 ડેટી વાઈસ 1-2 મરચું વાઈસ પછી તુવેરો થોડી 4-5 તુવેરો નાખે શિયાળામાં તમે ઘેર જ બધું વાઈ દો ડુંગળીઓ વાઈસ હું તમને બધું બતાવી ધોણા વાયા હું